દીકરા ઘંટી વગાડો. હા હા, ચલો ભગવાનની પ્રાર્થના કરી લો, દર્શન કરી લો. ખરેખર લક્ષિતામાં કોટી કોટીના સંસ્કાર ભર્યા છે. સાચું કહું ને તો જ્યારે હું આ લક્ષિતાને જોઉં છું ને ત્યારે મને એનામાં તારી છબી દેખાય છે. અને હું તમને સાચું કહું ને હમ તો તારા માટે આ જ મારી જિંદગી છે, આમાં જ મારું જીવ છે. તો આજથી તારી જિંદગી પણ મારી અને તારો જીવ પણ મારો. એટલે જ તો તમારી સાથે લગ્ન કરવા માટે હું તૈયાર થઈ છું. મારી લક્ષુ 4 વર્ષની થઈ ગઈ, છતાંય મેં કોઈ દિવસ બીજા લગ્ન કરવાનો વિચાર નથી કર્યો. પણ જ્યારે તમને જોયા ને ત્યારે લાગ્યું કે હું આ માણસ ઉપર વિશ્વાસ કરી શકું છું. બસ તો તે હવે જો મારા પર વિશ્વાસ મૂક્યો છે, મારા પર ભરોસો મૂક્યો છે, તો આ તારા ભરોસાને કે તારા વિશ્વાસને તૂટવા નહીં દો. હંમેશા ખુશ રાખીશ તને. મારા કારણે તારી કે મારી લક્ષુની આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દો. પણ ડર તો મને એક જ વાતનો છે. શું? તમને ખબર છે ને, હજી સુધી તમારા ઘરમાં આ બધી વસ્તુઓની કોઈને ખબર નથી. જ્યારે આપણે લગ્ન કરીને તમારા ઘરે જઈશું અને એ લોકોએ મારી લક્ષુને અપનાવવા માટે ના પાડી દીધી તો? અરે તું આટલી બધી ચિંતા શું કામ કરે છે? હું છું ને તારી સાથે. મારા પરિવારના લોકો તને અને આ લક્ષુને જરૂરથી સ્વીકારી લેશે. એટલે તું છે ને ખોટી ઉપાધિ ના કરીશ. અને કદાચ મારા પરિવારના લોકોએ તને કે મારી આ લક્ષુ દીકરીને અપનાવ્યા નહીં તો હું ઘર છોડીને અલગ રહેવા જતો. કેવી વાત કરો છો સાગર? મેં તમને પહેલાં પણ કીધું છે સાગર કે હું આવી રીતે કોઈ પણ દીકરાને એના મા બાપથી આવી રીતે વિખૂટા પાડવા નથી માંગતી. અરે પણ ક્યાં વિખૂટો પડવા જઈ રહ્યો છું કે ક્યાં અલગ થવા જઈ રહ્યો છું? આ તો ખાલી વાત કહું છું. બાકી જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારા ઘરના લોકો તને અને લક્ષિતાને જરૂરથી સ્વીકારી લેશે. લક્ષિતાનું મોઢું તો જોતું. આવી વાલી દીકરી કોને વાલી ના લાગે? ભગવાન કરે કે તમે જેમ કહો છો ને એમ જ થાય. જો એવું થશે તો મારી લક્ષુને એક પૂરો પરિવાર મળી જશે. મળશે, ચોક્કસથી મળશે. હવે તો લક્ષુને છે ને મમ્મી તો હતા જ, પપ્પા મળશે, દાદા દાદી મળશે, કાકા કાકી મળશે, બધું જ મળશે. હા, પૂજારી ક્યાં રહી ગયા? જો આવે ઠુમક કરતા. તને ખબર છે આ પૂજારી છે ને એનો સ્વભાવ મારી જેવો છે, એનું કામકાજ મારી જેવું જ છે. પૂછ કેવી રીતે? કેવી રીતે? દુનિયામાં છે ને લોકો જીવવા માટે જમે છે, એટલે કે ખાય છે, અને અમુક લોકો ખાવા માટે જીવે છે. જેમ હું. આ પૂજારી દાદાનું પણ કંઈક આવું જ છે. એને છે ને ભગવાનની પૂજા પછી અને પેટ પૂજા પહેલાં કરવી હોય. અરે પૂજારી, અરે દાદા જલ્દી આવો ભાઈ સાહેબ. તમને કીધું તું મેં, તમને ફોન પણ કર્યો છતાંય તમે ફોન ના ઉચક્યો મારો. હા હવે બધું આવી જ ગયું છે. તમે જલ્દી આવો તો બસ છે. જો આજે આપણા સાગરના લગ્ન થઈ આવત તો એના ઘરે પણ આવડો જ બાબલો હોત. આ પાડોશીનો છોકરો છે ને બહુ આપણો વ્યવહાર. જો એના બાપા સામે છે ને મોકલી દે જા. નકર કહેશે કે અમારી કરતા તમારી પાસે વધારે રમે છે એમ. બોટો ફાન છે બા. હવે આ સાગરનું શું કરવું? કેટલી છોકરીઓ બતાવી પણ મારો બેટ પછી હાથ નથી પાડતો. હવે એનું બી નસીબ અત્યારે થાય, બીજું શું કરવાના. હવે એના મગજમાં થવું જોઈએ કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ. તો હા પાડશે. આપણે તો સમજાય ને ઠાયકા. અરે આમનામ હજી 2-5 વર્ષ જશે તો પછી કોઈ છોકરી દેખાડતાય બંધ થઈ જશે. એ વાત પણ સાચી છે. પછી ઉંમર વીતી જાય પછી છોકરી મળવી તો મુસીબત જ છે ને.
જોઈએ હવે. સમજાય તારી રીતે જોઈએ એમ ન ચાલે. એક માની ફરજમાં પણ આવે દીકરાને સમજાવવાનું કે એકલા બાપે કાંઈ ઠેકો ન લીધો હોય. અરે સમજાવીએ, સવારનું ઓફિસે જાય, રાતે આવે ને પછી તો એ એના પાછા કામમાં લાગી જાય. આપણી વાત આપણે કહે ને કે સાગર તું બેસ તો કરો, 5 મિનિટ મારી વાત તો સાંભળ. હા મમ્મી હમણાં આવ્યો એમ કરીને પાછો નીકળી જાય તો ભાઈબંધ દોસ્તાર પાસે જાય તો આપણે શું કહેવાના, કયા ટાઈમ પર કહીએ? પછી આપણે સૂઈ જઈએ ત્યારે આવે. હા એ પાછો કાંઈ એમ નથી કહેતો કે ભાઈ હા તો પછી કે શું હું- કરીએ આપણે? તો કરવું કાંઈ નહીં. મેં કીધું એમ સમય જતાં લોકો છોકરી બતાવતા બંધ થઈ જશે. ચાલો ને. હવે એને રજાનો દિવસ હોય ને તે દિવસે પકડીને કે બે મારી પાસે થોડું મારે તારે વાત કરવી છે. નહીં વાત કરે, કારણ કે એને કેવી છોકરી ગમે છે એ જ ખબર નથી પડતી. એટલી બધી છોકરી બતાવી, હવે કોણ બતાવવાનું? હવે તો સમાજમાં એ બધી વાત ફેલાઈ ગઈ હોય કે ફલાણા ભાઈને છોકરાને કેટલી છોકરી બતાવી તો હાથ નથી પાડતો. એટલે હવે કોઈક સીનતું છે ને તોય નહીં સીંધે. તો શું કરીએ બોલો? કાંઈ નહીં, રાહ જોવાની. હા નહીં, બીજું તો હું આગળ એમાંય નથી કહેતો કે ભાઈ મારી પસંદની છોકરી સાથે મારે લગ્ન કરવા છે કે કેમ છે શું છે. બસ ગમે એ જોવા આવે ને નથી ગમતી એટલે નથી ગમતી. હું નથી ગમતી, આ બધી છોકરીઓ હરખ્યું જ હોય પણ એને હું જોતું હોય કોને ખબર. એના મનમાં જ નથી બેસતું. હવે એનો મનમાં કંઈ બીજી વાત હોય તે પણ કહેતો હોય કે ભાઈ મને આ છોકરીની મારી ગમતી છોકરી હાથે લગ્ન કરવા, તો તે પણ આપણે તૈયાર છે. એ વાત બરોબર, પણ આમનામ 2-5 વર્ષ વયા જાય ને કોઈ છોકરી નહીં આવે આપે તો આપણો વંશ અટકી જાય. વંશ તો હવે લગ્ન કરે તો વંશ થવાનો ને, શું કરવાના? તો એ તો વાત છે. કાંઈ નહીં, હવે આજે આવે ને તો પરાણે પાસે બેહારીને સમજાવજે કે ભાઈ હવે તારે લગ્ન કરવાની ઉંમર જતી રહેશે એટલે સમયસર લગ્ન કરી લે તો અમે બાળ બચ્ચાને રમાડતા થઈએ. નકર પછી એ હવે 10 વર્ષ પછી લગ્ન કરે તે આપણે હાવ ગઢા થઈ જાય. પછી છોકરાને તેડી એક કે એવાય ન રહી તો શું કામનું? સાચી વાત છે. અત્યારે જ આપણે થાકી જઈએ છીએ તો ત્યારે આપણી દશા શું હોય એ તો મને ખબર છે. પણ પેલો બોલે તો ને મોંમાંથી દીકરો. કાંઈ નહીં, આજ આવે તો સમજાવજે. બીજું હું સમજાવું ને એની પસંદની હોય તો બતાવી દે તો આપણે તે જોઈ નાખીએ. તે સારી લાગે તો આપણે તા બેસી જઈએ કે ભાઈ ચાલ ગંગા નાયા, પાણી જાય તો શાંતિ આપને. પણ એમ હાવ ન હાલે. એની પસંદી હોય ને આપણે હા પાડી દઈએ. કારણ કે સમાજમાં આપણે રહેવાનું છે ને. સમાજમાં શું નિયમ છે સમાજનો? જ્યાં મા બાપ નક્કી કરે ત્યાં જ દીકરાને લગ્ન કરવાના. હા, અત્યારના છોકરા છોકરીઓ હાથે પસંદ કરીને લગ્ન કરે ને ત્યાં ત્રીજા દિવસે છૂટાછેડા હોય. પછી ના એને આપણે બતાવીએ એ કરતો નથી ને એની ગમતી આપણે લાવીએ નહીં તો ક્યાંથી લગ્ન થવાના? તો રખડશે ગધેડાની જેમ એકલો. બીજું તો આપણે કેટલીક ઉપાધિ કરવી. બીજું શું? કેવું બોલો છો? ગધેડાની જેમ રખડે. ગધેડા એકલા કેમ ઓલા ઉકળામાં આળોડતા હોય પછી ત્યાં એનો કોઈ ધડો ન કરે. કોઈને ઘરે એ ન જઈ શકે. એકલો માણસ ક્યાં જઈ શકે? એટલે એને ગધેડાની જેમ પછી ઓલી ઉથરેટીમાં કોદળામાં દાળોટવાનું રહે. એવું ના બોલો. એક જ તો દીકરો છે. મમ્મી શું કરો છો? આ સફાઈ કરું છું. બોલ. જો કોણ આવ્યું છે આપણા ઘરે? કોણ આવ્યું? રીતિકા છે. હા એટલે કોણ મહેમાન છે? હા, મહેમાન તો પગે લાગે છે. જો મમ્મી પપ્પા, લક્ષુ પગે લાગો. અરે વાહ, છોકરીના પણ સંસ્કાર બહુ સારા લાગે છે. પણ વાત શું છે એ તો કે. મમ્મી પપ્પા, આ રીતિકા હવે આજથી આપણા જ ઘરમાં રહેશે. આપણા ઘરમાં રહેશે મતલબ? મતલબ એમ કે મેં રીતિકા સાથે લગ્ન કર્યા છે. શું? હા. પણ તે લગ્ન કર્યા? આ એની બેબી છે? હા. તો તને કોઈ કુંવારી છોકરી જ ના મળી કે તું એક છોકરીની માં હારે લગ્ન કરીને વહી આવ્યો? હા, જો મમ્મી એવું નથી. છોકરીઓ તો ઘણી છે પણ રીતિકા જેવી સમજુ, સંસ્કારી અને આપણા ઘરને શોભે ને એવી બીજી છોકરી મને ના ગમી. એટલે મેં રીતિકા સાથે લગ્ન કર્યા. તને કેટલી છોકરીઓ બતાવી
બધી જ એમ કે મન નથી ગમતી, મન નથી ગમતી. પણ તું મોંમાંથી બોલ્યો એક પણ વાર કે મારું આવું આવું છે? મેં તને પૂછ્યું પણ હતું કે તને કોઈ પસંદ હોય તો તે અમને બતાવો, પણ તે તારા મોંમાંથી કાંથી નીકળે? પણ જે છોકરીની માં હોય એટલે મમ્મી લાવવા જ નહીં દે, એટલે ક્યાંથી બોલે? પણ સાંભળ, પપ્પા મમ્મી, જો અમે સમજી શકીએ છીએ કે તમારો જે ગુસ્સો છે એ એકદમ બરાબર છે, કરવો જ જોઈએ, વાત જ એવી થઈ છે. પણ અમે ઘણી વખત વિચારેલું કે તમારી સાથે વાત કરીએ, પણ વાત કેવી રીતે કરીએ બસ એ સમજ નહોતી પડતી. કારણ કે તમે આપને અપનાવો કે નહીં અપનાવો બહુ કન્ફ્યુઝન થતું હતું, એટલે અમે લગ્ન કર્યા છે. અને જુઓ મમ્મી પપ્પા, તમે પણ રીતિકા સાથે આ ઘરમાં રહેશો ને એટલે તમને પણ ગમશે. તમને પણ રીતિકા એટલી વાલી લાગશે કે તમને એવું થશે કે તમારા દીકરાનો નિર્ણય સારો હતો અને એણે લગ્ન કરીને કોઈ ભૂલ નથી કરી. ના બેટા, તારા સંસ્કાર જોઈને જ મને છે ને ખુશી છે. સાંભળ, બીજો છોકરો હોય તો આ રીતે લગ્ન કરી અને છોકરીને ભગાડીને લઈ જાય, અને આ આપણો દીકરો લગ્ન કરીને ફૂલહાર મંદિરે જે કર્યું હોય અને સીધે ઘરે લાવ્યો છે. એટલે જે કાંઈ છે ને એ અપનાવવામાં અમને હવે કાંઈ વાંધો નથી. મેં કીધું હતું ને રીતિકા કે મારા મમ્મી પપ્પા જરૂરથી માની જશે. માની ગયા ને? હા, એક બાપની હોશ હોય છે કે એકનો એક દીકરો હોય છે ધામધૂમથી લગ્ન કરવાની, પણ જે થયું એ મંગળ. પણ હજી એવું હોય ને તો આપણે પાછળથી એક રિસેપ્શન રાખી દઈશું ને. હા, બરાબર છે. સોરી મમ્મી, પણ જે કર્યું ને મેં એના પર થોડાક સમયમાં જ તમને ગર્વ થશે. સારી વાત છે, ગર્વ થાય એવી વાત હોય ને તો સારી વાત છે. આપણો દીકરો હીરો સાબિત થયો એમ સમજ. એનું કારણ શું છે ખબર? આ એક દીકરીની માં છે, ત્યાં હેરાન થયું હોય કે જે થયું હોય તે, તો બીજો છોકરો મલકમાં ઘણા છે, પણ એમાંથી તારવીને આપણા દીકરાને પસંદ કર્યો, એટલે આપણા દીકરામાં કાંઈક સંસ્કાર સારા હોય ને તો જ દીકરી બીજી વખત બીજા પુરુષને પસંદ કરે. એ વાત એ સાચી જ છે. નહીં તો પુરુષ પરથી છે ને પ્રેમ થઈ જાય, નફરત જ થઈ જાય, પ્રેમ જેવી વસ્તુ જ નહીં રહે. હવે એ વાત સાચી. આપણા ઘરની લક્ષ્મી આવી છે તો જાઓ અંદર જઈને પોખડા બોખડા કરો, અંદર જાઓ. હા, પોકણા બોકણા કરો, ચાલો અંદર આવો. આવો, જાઓ. અરે મમ્મી, આ શું કરી રહ્યા છો તમે? અહીંયા આવો. જુઓ, હવે છે ને તમારા ઘરમાં વહુ આવી ગઈ છે, એટલે તમારે આ બધા કામ કરવાની કાંઈ જરૂર નથી. તમારે જે કંઈ પણ કામ હોય ને તમારે મને કહી દેવાનું, આમ ઓર્ડર કરવાના, ઓર્ડર કરવાના. મને તો આદત પડી ગયેલી ને કામ કરવાની, એટલે મારું તો પગ જ ચાલ્યા આવે રસોડામાં, એટલે એક કામ પડે એટલે બીજું ઉપાડી જ લઉં. હા, પણ હવે તમે છે ને આ તમારી આદતોને બદલો અને યાદ રાખો કે તમારા ઘરમાં એક વહુ છે. જુઓ મમ્મી, સાચું કહું ને મને બહુ જ સારું લાગ્યું, કારણ કે મેં જેવું વિચાર્યું નહોતું એવું બધું થયું મારી સાથે. આ મારી લક્ષિતા આ 6 મહિનાની હતી ને ત્યારથી એના પપ્પાના અને મારા ડિવોર્સ થઈ ગયા હતા, અને ત્યારથી જ એના પપ્પા એને છોડીને જતા રહ્યા, મને આપીને જતા રહ્યા. કીધું કે મારે નથી પાડવી છોકરી, અને ત્યારથી અમે બંને છે બસ એકબીજા માટે. મારા તો મમ્મી પપ્પા હું નાની હતી ત્યારે જ ગુજરી ગયા હતા, એટલે મારા ઘરમાં તો મારું કોઈ છે પણ નહીં. લગ્ન થયા, પતિ હતા, એ પણ મારા નહોતા, એટલે 4 વર્ષની થઈ લક્ષું, એને મેં એકલીએ પાડી છે. ત્યારથી તું એકલી જ રહી છે? હા. મમ્મી પપ્પા પણ નથી ને સાસેથી અલગ થઈ ગઈ? સાસુ સસરા કોઈ નથી, મમ્મી પપ્પા પણ નથી, એટલે હું હવે સાવ એકલી છું. એટલે કે હતી, પણ હવે તો મને બધું જ મળી ગયું છે. મને એવું હતું જ્યારે સાગર મને મળ્યા ને અમારા વચ્ચે ઓળખાણ થઈને જ્યારે આ બધી વાતો થઈને, ત્યારે મને એ જ બીક હતી કે કાલે ઉઠીને જ્યારે અમે લગ્ન કરશું તમે લોકો અમને અપનાવશો કે નહીં અપનાવો, એ જ બીક હતી.
આ ઘરમાં આવતી હતી ને ત્યારે પણ સાચું કહું તો મારા પગ ધ્રુજતા હતા. બધી વાત સાચી છે, તમે જે કર્યું એ ખોટું નથી, પણ એને કેટલી વાર પૂછ્યું તને, એકવાર અમને જણાવવું તો જોઈએ કે મમ્મી આવું આવું છે, આપણે વાતચીત કરતે, શાંતિથી બેસતે અને પછી શાંતિથી બધું કાર્ય કરતે. આ તો એમ જ લઈને આવ્યો એટલે અમને બી થોડુંક દુઃખ તો થાય જ ને, એકનો એક દીકરો છે. એ જ તો કહું છું ને મમ્મી, અમને તો એવું જ હતું કે તમે લોકો અમને કોઈ દિવસ નહીં અપનાવો, કાં તો પછી બહુ ગુસ્સો કરશો. એટલે જેવું વિચાર્યું નહોતું ને એવું થયું. હું તો ગુસ્સો કરતે જ, પણ એના પપ્પાએ શાંત કરી દીધી ને મને, એટલે બાકી મારું જરીક મગજ ગરમ છે, એટલે કોઈ વાર બોલાઈ જાય ને તો બહુ મન પર ન રહે. હા હા, મને સાગરે બધી વાત કરી છે અને હું એકદમ તૈયાર છું. પણ મમ્મી, હું તમને છે ને એક વહુ તરીકે નહીં પણ એક દીકરી તરીકેનો પ્રેમ આપીશ. બસ સાથે સાથે તમે પણ સારું મને સાસુ નહીં પણ માનો આશીર્વાદ આપજો. સારું સારું, પણ મારાથી કાંઈ બોલાઈ જાય ને તો ખોટું ન લગાડતી, મારો સ્વભાવ એવો જ છે. હા હા, મેં તમને કીધું તો ખરું, મને બધી જ ખબર છે. તમે જરાય ચિંતા નહીં કરો, તમને જ્યારે મન ફાવે ને ત્યારે મારા પર ગુસ્સો કરી શકો છો. બસ સારું, હવે ચાલો, તમે ચા બહાર બની બેસો. ગઈ? હા, ચા આપી દે. હા, કેટલા સારા છે આ બધા લોકો. હે ભગવાન, બસ આ ઘરમાં એમને ખુશીઓ જ રહે હંમેશા. બહુ સારું લાગ્યું પહેલો દિવસ સાસરિયામાં બધા સાથે. સાચું કહું ને, મને જેટલી બીક લાગતી હતી એટલું તો કંઈ હતું જ નહીં. મમ્મી પપ્પા બંનેઓનો સ્વભાવ કેટલો સારો છે, એ લોકોએ તરત આપણને અપનાવી લીધા. હા, એટલે જ તો હું તને કહેતો હતો કે તું છે ને આગળ ભવિષ્યનું ના વિચાર, તું વર્તમાનમાં જીવ. તું જેવું વિચારે છે ને એવું કંઈ જ નહીં થાય. પણ તું હતી કે મારી વાત માનતી જ નહોતી. તમારી વાત એકદમ બરાબર હતી, પણ હું પણ ક્યાં ખોટી હતી. હવે કોઈ પણ માણસને ચિંતા તો થાય ને. હા, મને એમ પણ મારા કરતાં વધારે મારી લક્ષિતાની ચિંતા હતી, એ તો તમને ખબર જ છે ને. અને ખરેખર આ વાતે કયા મા બાપ હોય જે આવી રીતે એમનો દીકરો કોઈ મારા જેવી સ્ત્રી સાથે લગ્ન કરીને આવી જાય ને એ તરત અપનાવી લે, એટલે ચિંતા થવી એ તો નોર્મલ કહેવાય ને. બસ, પણ હવે છે ને તારી આ બધી જ ચિંતાને નેવે મૂકી દે, કારણ કે હવે તે જેવું વિચાર્યું હતું એવું થયું નથી અને જેવું મેં કીધું હતું ને એવું જ થયું છે. પણ આ લક્ષિતા દેખાતી નથી. લક્ષિતા ક્યાં ગઈ મારી દીકરી? રમે છે એમની દાદી સાથે. ઓહો, પહેલા જ દિવસે મારી દીકરીને એની દાદી સાથે બહુ ભળવા લાગ્યું છે. એટલે જ તો કહું છું, મેં એવી આશા જ નહોતી કરી. જેવું વિચાર્યું હતું ને એનાથી ઊંધું જ થઈ રહ્યું છે. પણ સાચું કહું ને તો એમાં જો કોઈને શ્રેય જતો હોય ને તો એ તને અને લક્ષિતાને છે, કારણ કે તું છે જેવી કે ગમે એને વાલી લાગે અને બધાની આંખોમાં વસી જાય, બધાના દિલમાં વસી જાય. હા, લક્ષિતાનું કોઈ ફેસ એકવાર જુએ ને તો પણ એને લક્ષિતા ખૂબ સારી એવી રીતે વાલ કરતી હોય ને એવું લાગે. ના, તમે છે ને સાવ ખોટું કહી રહ્યા છો. કેમ ભાઈ? કારણ કે આમાં શ્રેય મને નહીં, ઓબ્વિયસલી મમ્મી પપ્પાને જ જવું જોઈએ. ઓહ, તો એ લોકોનું મન સાફ છે, એ લોકો સારી વિચારધારાવાળા લોકો છે, એટલે આ બધું થઈ રહ્યું છે. અને સાથે સાથે થોડું ઘણું શ્રેય તમને પણ જવું જોઈએ. મને શું કામ વળે? અરે, તમે કેટલી સારી રીતે હેન્ડલ કરી આ સિચ્યુએશનને. બસ હવે એકબીજાના વખાણ કરવાનું, એકબીજાને શ્રેય આપવાનું બહુ થયું. હવે કંઈ બીજી વાત કરીએ? હા, કરીએ ને. હું એમ વિચારતી હતી કે આજે જ મમ્મી સાથે એમ તો બીજી બધી વાત ચાલતી હતી ત્યારે વાતમાં ને વાતમાં હું એમ વિચાર કરું છું કે આપણે છે ને મમ્મી પપ્પાને લઈને ક્યાંક ફરવા જઈએ. હા, તે કંઈ વાંધો નહીં, તું કે ત્યાં ફરવા જઈએ. દ્વારકા? કંઈ વાંધો નહીં, દ્વારકા ફરવા જઈએ. પણ એની પહેલાં છે ને આપણે આપણા નવા લગ્ન થયા છે તો કુળદેવી માતાના મંદિરે દર્શન કરી આવીએ અને ત્યાંથી પછી ફૂલ ફેમિલીમાં દ્વારકા જતા રહીશું. હા, ઓકે? સારું. કા વહુનો સ્વભાવ કેમ લાગે છે? એમ તો અત્યારે બધું સારું લાગે છે,
હવે રહેશે કરશે પછી ધીરે ધીરે ખબર પડશે. ખબર પડી જ જાય. બે દીમાં કેટલી હસમુખી છે, બધાને હારી હળી મળી ગઈ. હા એ વાત તો સાચી છે. હસે છે, બોલે છે, બધું કામ કરે છે ઘરનું. હું તો એમ કહું આપણા નસીબ સારા હશે જે સાગર બીજી છોકરી બતાવ્યું ને એમાં ના પાડતો હતો, કારણ કે આવી હો આપણા ભાગ્યમાં હતી. સાચી વાત છે. પણ હવે મેં તો એને કહી દીધું, પણ મારો સ્વભાવ થોડો તીખો છે. મારાથી કાંઈ બોલાઈ જાય એટલે ખોટું ના લગાડતી કે નાના મને બધી સાગરે વાત કરી છે એમ કે વાંધો નહીં એમ કે તમે. એવું બધું શું કહેવાની જરૂર હતી? પણ કોઈ દિવસ ખીજવાઈ જાઉં તો કહે કે સાગરને તમારી મમ્મી તો આમ છે ને તેમ છે ને, એના એ પહેલેથી જ કહી દેવાનું કે ભાઈ મારો થોડો સ્વભાવ આંકડો છે ભાઈ, બીજું કંઈ નહીં. કંઈ કામ ઊંધું ચત્તું કરે તો ખીજાવો તો પડે જ ને. કામમાં ભૂલ થાય તો સમજાવવાની હોય. કાંઈ નહીં જે હોય. પણ હું તો એમ કહું આમ જો રાગે પડી જાય ને સાગરને, હા ગંગા નાયા હું આપણે લગ્ન કરવાની માથાકૂટ નહીં. હા એ વાત સાચી છે. સારું. અને એક બાળકી હારો એવી છે રૂડી રૂપાળી, આપણે એરી રેમા કરે. એટલે તમને વખત આવીને રમકડું મળી ગયું એટલે તમે ખુશ. આપણે ખુશ. આપણે તો દીકરાના લગ્ન થઈ ગયા ને બસ. બીજું ધામધૂમથી કર્યા કે જેમ કરે. આપણે તો વહુનું કામ હતું વહુ ઘરમાં આવી ગઈ બસ. બીજું શું? સારી વાત છે. બીજું તો હું તો હવે પછી થોડાક દી પછી જઈ આવી આપણે જાત્રા. બીજું શું? હવે જે તો વાંધો નહીં. હવે સાગરની કોઈ આપણે ચિંતા નથી ને. બહુ છે ને રાંધીને ખાય એ લોકોને આરામથી જીવે. બીજું બસ એમ જ ને. ઓલું એકલો હતો તો આપણે ક્યાંક જવું હોય ને તો એમ થાય ક્યાં જવું સાગરને મેલી. હવે વહુ આવી ગયા છે એટલે ઘરની ઉપાધિ બિલકુલ નહીં. વાંધો નહીં. તો હવે કશેથી ટૂર જવાની તો નામ લખાવી જ દેજો. હવે બે જે આવીએ 8-10 દિવસ 15 દિવસ કંઈ ફરીને આવીએ. હા એ આવતા મહિનામાં છે તો આવતા મહિનાની ટિકિટ લખાઈ નાખી દીધી. 15-20 દિવસની વાર છે. બસ ચાલ લખાવી નાખ્યું ને 4 ધામની જાત્રા કરીને ભગવાન પાસે પ્રાર્થના કરીશું કે આગલો જન્મ આપ તો સારું આપજે માણસનો. હવે મારા ભાગ્ય ખુલ્લે જાત્રા જવા. એટલે બહુ વાયડો થઈ ગયો છે હમણાં આજકાલ તો. કેમ વળ્યું? લગ્ન કરી લીધા ને પાછો મને કહેતોય નથી. સોરી ને યાર, જોઈ લીધી મેં તારી ફ્રેન્ડશિપ. આવું કરવાનું ને મારી સાથે તારે. તો કેવું કરું? તે કેવું કર્યું? આમ થતો બહુ એમ કહે છે કે તું મારી ફ્રેન્ડ છે, તું મારી ફ્રેન્ડ છે, અને મને કીધું જ નહીં લગ્ન કરી લીધા તોય. અરે જે વસ્તુ જે ઘટના મારી સાથે બનીને એટલી અચાનક બની ગઈ ને કે મને ખુદને ખબર નથી પડી કે મેં લગ્ન ક્યારે કરી લીધા. પણ કે તો ખરા કોણ છે, કેવી દેખાય છે, ક્યાં રહી છે, શું છે? અરે મારી વાઈફની તો શું વાત કરવી મારે. રૂપાળી તો એવી કે જાણે અપ્સરા નહીં ભૂઠી પાડે, અને સંસ્કારમાં એવી કે જાણે સારી એવી સંસ્કારી છોકરી હોય ને તો એને પાછી પાડે. બધી રીતે પૂરી છે મારી વાઈફ. શું વાત છે ને? તું મારી વાઈફને જોઈ લઈશ ને તો તું ગાંડી થઈ જઈશ, પાગલ થઈ જઈશ. ઓહો, તને એમ થશે કે દુનિયામાં આવી છોકરી પણ હોઈ શકે ખરી. ખરેખર? હા તો સારું કહેવાય. તો પછી બતાવ તો ખરા મને. એનો ફોટો નહીં બતાવે? અરે લા, મારી જ વાઈફની આઈડી તારા જ ફોનમાં બતાવી દો. લા, છે ને, ખાઈ ગઈ ને તું પણ પાગલ થઈ ગઈ ને. આ તારી વાઈફ છે? હા. આર યુ મેડ? કેમ? આ તારી વાઈફ કઈ રીતે હોઈ શકે? લગ્ન કર્યા એવી રીતે. તને ખબર પણ છે આનું બેકગ્રાઉન્ડ? તને ખબર છે? એમાં બેકગ્રાઉન્ડ શું જોવાનું હોય? માનું છું કે એના મારી પહેલાં બીજે લગ્ન થયા હતા. એમની એક છોકરી પણ છે, પણ જો દુઃખી છોકરી હતી એ, અને એને પોતાની લાઈફમાં ઘણું બધું. દુઃખી નથી એ તો બધાને દુઃખી કરીને જાય છે. અરે આ ફ્રોડ છે, ફ્રોડ. પ્લીઝ હા દામિની, તું આવું ના કરી શકે. મેં તને મારા લગ્નમાં ના બોલાવી એનો અર્થ એવો નથી કે તું મારી વાઈફ. સાગર, હું સાચું કહું છું. તને ખબર છે આ છોકરી છે ને એક નંબરની ફ્રોડ છે. છોકરાઓની સાથે લગ્ન કરે છે ને એમના ઘરમાં જે પણ પૈસા, રોકડ રકમ, ઘરેણા હોય ને લઈને રફુ ચક્કર થઈ જાય છે. એવું તને સાચું નહીં લાગે ને? 1 મિનિટ જોઈ લે. આ મારી ફ્રેન્ડ, આ એનો ભાઈ, અને એની સાથે આ રીતિકા તારી છે. અરે એ તો એનું કોઈ જોડવા હમશકલ હશે. 1 મિનિટ. આ બંનેના લગ્નનો ફોટો. ખરેખર આ વસ્તુ સાચી છે?
નહીં, હું તો મજાક કરું છું. અરે પણ આવું ના હોઈ શકે ને. અરે રીતિકા મારી સાથે કેવી રીતે જો, રહી છે? તું ટાઈમ પાસ ના કર અહીંયા અને જલ્દી જા ને ચેક કર. એને છે ને ઘરની બહાર કાઢ. જા ફટાફટ. હા થેન્ક યુ યાર, મને ખબર જ નહોતી કે. ફોન કરજો મને એવું કઈ હોય તો. પાકું. પપ્પા મમ્મી રીતિકા ક્યાં છે? એ તો નથી, એની કોઈ ફ્રેન્ડ આવી હતી એના ભેગા ગઈ છે. ફ્રેન્ડ જોડે ગઈ છે? હા, પણ શું થયું છે? ને એ કહીને ગઈ છે કે મને આવવામાં મોડું થશે. મમ્મી આપણી સાથે મોટો ફ્રોડ થયો છે. રીતિકા છે ને જેટલી આપણે એને ભોળી અને સોજી સમજતા હતા ને એવી એ છે નહીં. કેમ પણ થયું છે શું? રીતિકાનો એક જ ધંધો છે, કોઈ નવો છોકરો ગોતવાનો, એને ફસાવાનો, એની સાથે લગ્ન કરવાનું નાટક કરવાનું, એને ઘરે જવાનું અને એની ઘરે જે પણ કઈ વસ્તુ મળે ને એ ચોરી અને ફરાર થઈ જવાનું. મને લાગે છે કે રીતિકા આપણા ઘરમાંથી એની ફ્રેન્ડની સાથે ગઈ ને તો આપણા ઘરમાંથી પણ ચોરી થઈ હશે. જો તો કબાટમાં જોઈજો. અરે કાકા, હા તમારા ઘરે કોઈ નાની છોકરી છે? હા, કેમ આવું પૂછો છો? અરે એ છોકરી મારી છે. અરે કેવી વાત કરો છો? અમારા દીકરા સાગરે લગ્ન કર્યા છે એક છોકરી સાથે, એ એને સાથે લઈને આવી છે. અરે એ દીકરી મારી છે અને મારી દીકરી છેલ્લા 6 મહિનાથી મારા ઘરથી ગાયબ છે. ના તો તમારી સામે એક મહેમાન આવ્યા હતા, એને જોયું ના કે મારી પપ્પા. દીકરીને. તો મેં તમને જે કીધું હતું ને એ સાચું સાબિત થયું. નથી ઘરેણા? નહીં, ઘરેણા નથી, પૈસા નથી, બધી જ વસ્તુની ચોરી થઈ ગઈ છે. પણ આ ભાઈ એમ કે છે કે આ છોકરી એની છે. અરે હા કાકા, છોકરી મારી છે. બેટા હું તારા પપ્પા છું ને, તું મારી દીકરી છો ને. આ છેલ્લા 6 મહિનાથી અમારા ઘરથી ગાયબ તો હતી. તું જેની હારી આવી બેટા એ કોણ હતું? તું જે મમ્મી સાથે આવી તારી મમ્મી નહોતી? એ કોઈ ચોર હતું ને બેટા, ચોર હતા એવું હતું ને તું? એને કોઈ ઉપાડી ગયું હતું અને માન આને મેં ગોતી છે. આ તો સારું થયું કે તમારા સામે અમારી સોસાયટીના મહેમાન આવે ને એને આને જોઈ નાખી. અરે ભાઈ, અમારું ઘર ધોઈને ગઈ એ આને હારી લગ્ન કર્યા, ફૂલહાર કરીને અમે વળી સ્વીકારી લીધા અને એ કહેતી હતી કે આ છોકરી મારી છે. હા કાકા, આ છે ને આ ગેંગ હોય છે. આ બિચારા ભોળા માણસોને ફેરવીને એમની પાસે પૈસા પડાવતી હોય છે ને જ્યારે મોકો મળે ને એ ઘરમાંથી લૂંટ કરતી હોય છે. અમારી સાથે પણ એવું જ થયું છે ભાઈ. સાચું બોલજો, તમે જ્યારે લગ્ન કર્યા તો કેટલોક સમય તમારા પ્રેમમાં આ બધું ચાલ્યું હતું? હા, વધારે નહીં, બસ 12-15 દિવસ જેવું થયું. નહીં, એ બેન તને કઈ રીતે મળ્યા હતા? એમાં એવું છે ને કે એકવાર હું મારા કામથી બહાર જતો હતો ત્યારે રસ્તામાં એ બેન અને આ બાળકી બંને સુસાઇડ કરવા જતા હતા. મેં એમને રોક્યા, એમને બચાવ્યા અને ત્યારથી જે મારા કોન્ટેક્ટમાં આવ્યા. આ બધું છે ને એમનું ષડયંત્ર હોય છે. આ બધું તમને ફેરવવા માટેનો એક ખેલ હતો અને જેમાં તમે ફેરવાઈ ગયા. હા, મને તો એમ થયું કે મારા દીકરાને કોઈ છોકરી પસંદ નહોતી આવતી અને આની સાથે લગ્ન કરીને આવ્યો તો મેં કીધું સારું કર્યું એમ કરીને ઘરમાં રાખી. હવે જે થયું એ તમે વહેલી તકે જાઓ ને એના પર પોલીસ કેસ કરો. તમારી પાસે એવું ફોટો એવું કંઈ હશે ને? ફોટો? લગ્ન પ્રસંગે કે ફોટો પાડ્યો હોય? અરે ફૂલહાર કર્યા હતા અને એ પણ મેં અને એણે મંદિરમાં. અમારા બંને સિવાય બીજું કોઈ ત્યાં હાજર નહોતું. અને જ્યારે પણ હું એને ફોટો પાડવાનું કહેતો ત્યારે ફોટો પાડવાની ના જ પાડતી હતી કે આપણે આખી જિંદગી સાથે જ રહેવાનું છે, આમાં ફોટો પાડવાની શું જરૂર છે? તો તમને ક્યારે એના પર શંકા ન ગઈ? અરે રહેતી જેવી રીતે કે કોઈ દિવસ મને શંકા શું, એકવાર આહાસ પણ નથી થયો. અરે ભોળી જેટલી બનતી હતી ને કે આપણને દયા આવે. ચલો જે થયું એ હવે હું તો મારી દીકરીને લઈને જાઉં છું. તમે તમારી હિસાબે જોઈ લેજો. અરે હું આવવાની? ઘર લૂંટીને ગઈ છે ને પાછી આવવાની વાત કરે છે. હા મમ્મી, હવે એ ક્યારેય આપણા ઘરમાં પાછી નહીં આવે. જે વ્યક્તિ આપણા ઘરમાં રહેવા માટે આવી હોય ને એ આપણા ઘરમાં ચોરી ના કરે. અને આ ભાઈ કહીને ગયા એ તમને સમજાણું નહીં, એ સંભળાણું નહીં તમને? સમજાયું સંભળાવાનું, પણ એવું મને કહીને ગઈ કે મને મોડું થશે, હું આવીશ. તો મને થોડી ખબર કે આટલા બધા કાળા કામ કરીને ગઈ છે. અરે આ છોકરીને ચોરી કરીને લાવી અને કીધું કે મારી દીકરી છે પહેલા ઘરની. આવા માણસો છે ને આપણને ફસાવે ને આપણે ફસાઈ જઈએ. સાચી વાત છે પપ્પા તમારી. આમાં સૌથી મોટી મૂર્ખામી કોઈની હોય ને તો એ મારી જ છે. મેં જેને સમજવામાં ભૂલ ખાધી
અને એના કારણે જ આ બધી ઘટના બની છે. પણ તમે ચિંતા ના કરતા, હું ગમે તે કરીને એ છોકરીને પકડી પાડીશ અને આપણી જેટલી પણ વસ્તુઓ છે એ બધી પાછી મેળવી લઈશ. પણ એ તને મળશે તો તું લાવશે ને, નહીં તો આપણે તો જય શ્રી કૃષ્ણ કરવાના વારા આવશે. તમે ઉપાધિ ના કરો, હું કંઈક કરું છું. હા શું કરવાનું ભગવાન?